તો હવે આવી ગયો છું ઘેરે અને મારા પરવાભાઈ જાગી ગયા છે. તો અમારા પરવાભાઈ છે ને સિનેમા માટે લઈને એનાથી રમે છે. હું બનાવે કે નહીં હું બનાવી છે ભાઈ હે બરો શિવલિંગ બનાવી છે. ઓકે શિવલિંગ બનાવે અને અમારા હસ્તીબેને જાગી ગયા છે. બેનભાઈ બે જાગી ગયા છે અને અમારા હસ્તીબેને ટીવી શરૂ કરી દીધી ને અમારા ભાઈ આ સિનેમા માટેથી રમવા મળ્યો છે. જેવું છે કાંઈ નહીં તેની રીતે બનાવવા દેની છે બનાવી. અને રીતિ હારે આવી નહોતી. મેં કીધું છોકરાઓ ઘેરે એકલા હતા તો પછી રીતિ ઘેરે રહી હતી. અને આમે શું છે રીતિને થોડીક મજા ઓછી છે કારણ કે એને માથું દુખે છે અને આંખું થોડીક દુખે છે એમ કહે છે. તો હવે આ છે ને આંખોમાં આપણે ટીપાને એવું નાખી જોઈએ નહીંતર કાલ પછી જાય દવાખાને. ઓકે ટ્રાય કરવી બરાબર છે. આંખના ટીપા આવે ને ઠંડક પોગાડે ને એવું કંઈક કરવી. એ તો આંધણીથી હોય તો કંઈ નહીં. અને અમારા પાર્થભાઈ ગિફ્ટ આપ્યું છે. આપણે ગયા હતા જ્યાં અને ગિફ્ટ આવ્યું છે ત્યાંથી બરાબર. ગિફ્ટનું અનબોક્સિંગ આપણે પરવાભાઈ કરશે. અને છે ને ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું બહુ મન થાય. ખોલ તો શું છે જોઈ લે. હા તો ખોલ. હાલો અમારા પરવાભાઈ છે ને ગિફ્ટનું અનબોક્સિંગ અમારા પરવાભાઈ કરશે. બધા ટેપ પટ્ટી તો લાગેલી જ છે હસ્તી. અમારા બેનભાઈ બે બરાબર પડે નહીં નીચે ન પડે. સાઈડમાં લઈ લે આમ કાગળ સાઈડમાં કરી નાખો. તારા વાળ ન કપાઈ જાય. સાઈડમાંથી તો કાઢી દે ને ટેપ પટ્ટી. ધીમે ધીમે. હવે જો આ બધું અહીંયા છે અહીંયા ખોલો. અહીંયા બસ ખોલો. ખોલો બેનભાઈ હાલો. એક ખોખું પકડો એક બહાર કાઢો. કાગળિયા પેલા કાઢ લે ને કાગળિયામાંથી પડી જાય. એટલે શું છે હસ્તે મૂર્તિ છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. હરખું રખાય એમ ન રખાય. લાવ અહીંયા બુદ્ધ ભગવાન. તો ભાઈ મારા પાર્થભાઈ અમને ગિફ્ટમાં તો હવે આ મૂર્તિ આપી છે. તો પાર્થભાઈ થેન્ક યુ. તમને અમે ઇન્વાઇટ કર્યા અને આ ગિફ્ટ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પાડતો નહીં હો. તો ભાઈ પાર્થભાઈ તરફથી આ ગિફ્ટ મળ્યું હતું. અમારા છોકરાઓને બહુ ઉતાવળ હોય એટલે પહેલાં છે ને મેં કીધું એને જ આપી દઈએ. અનબોક્સિંગ કરી નાખે. તો ભાઈ મૂર્તિ આવી છે. કંઈ મસ્ત જગ્યા સારી જગ્યા જોઈ અને આપણે બુદ્ધ ભગવાનની મૂર્તિ આપણે ત્યાં મૂકી દેવું. વન્સ અગેન થેન્ક યુ પાર્થભાઈ. થેન્ક યુ પાર્થભાઈ આવું સરસ ગિફ્ટ આપવા માટે. તો હાલો છે ને થોડુંક કામ છે બતાવતાવું ને રીતિ આટો આંખના ટીપા લેતો. તો ભાઈ અમે ઘેરે આવી ગયા છીએ અને મારા પપ્પાની ઘેરે આવી ગયા છે. તો આજે ફાધર્સ ડે છે. તો પપ્પાને વિશ કરી. પપ્પા હેપી ફાધર્સ ડે. તો ભાઈ પપ્પાનો આશીર્વાદ લઈ લઈ. પપ્પા જે આવ્યા છે બહાર ગયા હતા એટલે પપ્પા આશીર્વાદ આપી દો. પપ્પાનો આશીર્વાદ લઈ લીધો છે. આજે ફાધર્સ ડે છે. આજે ફાધર્સ ડે છે અને પર્વ અને હસ્તી માં પપ્પા હાટું ગિફ્ટ લાવ્યા છે. જો ભારતી બા હાટું છે. બધા હાટું ગિફ્ટ લાવ્યા. જો
ગિફ્ટ છે તમારા પણ તું નું તું ખોલ છે પરવા દાદાને ને દે ખોલવા ગિફ્ટ તો હવે અમારા હસ્તી અને પરવે છે ને બા દાદાએ પ્રેન્ક કરી નાખ્યો ફાધર્સ ડે નું ગિફ્ટ કઈ ને એનું એનું માયક આપી દીધું દાદા બાએ ગિફ્ટ આપ્યું હતું ને એનું ગિફ્ટ બા દાદાને આપી દીધું બેન દાદાએ પ્રેન્ક કરી નાખ્યો પરવો હસ્તી જા કઈ નહીં હાલો હવે શું કરવાનું પેલું હવે શું કરવાનું ઓલું ગીત ઓલું ફાધર્સ ડે છે એનું ગીત ગાઈ ને કાલ ફાધર્સ ડે નું ગીત ગાઈ ને ફાધર્સ ડે છે ને આજ ગીત તો પાપા મેરી જા એ ગાઈ નાખ તો તને કેવું આવડે હા ગાઈ નાખ હાલ પેલા ફટાફટ હાલ ચાલો હવે ખાઈ લે તો ભાઈ અમારા પરવાભાઈ જો વરસાદ આવે છે તો નાવા ભાગી ગયા છે ને વરસાદ અત્યારે ફૂલ શરૂ છે જો સુરતમાં જો અમારા હસ્તીબેન આવી ગયા નાવા બહુ આગા નહીં ભલું અહીંયા જો અવાજ આવે છે ભાઈ અત્યારે વરસાદ શરૂ છે જો ને બધા પોતપોતા નીચે નાય છે ને એવું બધું કરે છે હાલો ભાઈ અંદર વ્યાવ હાલો ભલું પછી મજા પકડી જાય અંદર વ્યાય જો વીજળી થાય અંદર વ્યાય જો હેંડો તો ભાઈ અત્યારે વરસાદ શરૂ છે બરાબર ને મારા પરવાભાઈ એને નાઈ લીધું જો વરસાદ તો ભાઈ હવે અમે જઈએ છીએ ફરી એક વખત ઓપનિંગ નથી અમારે એક હોસ્પિટલમાં જ્યાં સફળ ઓપરેશન કર્યા છે તો એની માટે એક સેલિબ્રેશન છે તો ત્યાં અમને ઇન્વાઇટ કર્યા છે તો ત્યાં અમે જઈએ છીએ રીતિ તૈયાર થઈ ગઈ છે અમારા દર્શનભાઈ આવી ગયા છે અને મમ્મી છોકરાઓ બધા ઘેરે છે પપ્પાને બધા બરોબર છે તો કાંઈ નહીં હવે નીકળી ગયા હાલો ફટાફટ અમારા પરવાભાઈ ગદા લઈને આવ્યા છે વાઘ છે ફોન ઉપર કાંઈ નહીં હાલો નીકળી